ઉદ્યોગમાં શોમેન રાજ કપૂર અને સુભાષ ઘાઈને કહેવાય છે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી મોટું શોમેન કોઈ નહીં. રથયાત્રા આવતા જ મહાનગરપાલિકાએ જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી શરૂ કરી છે, પણ એ મકાનો ઉતારવાને બદલે એનો નજીવો ભાગ ઉતારી કામગીરી કર્યાનો શોમેનની જેમ એવો દેખાડો કર્યો કે કોઈને ખબર ન પડે, પણ આ કારસ્તાન કેમેરામાં પકડાઈ ગયું. રથયાત્રાને લઈને રથયાત્રાનો રૂટ છે તે રૂટ પર અલગ અલગ વિસ્તારોમાં રોડના રીસર્ફેસિંગના કામ કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઉબડ-ખાબડ રસ્તાના કારણે રથને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, રથના પૈડાને નુકસાન ન થાય તેની પણ કાળજી રાખવા માટે રોડના સમારકામ ચાલી રહ્યા છે. તો બીજી તરફ જોઈએ તો આ જ રૂટ પર આવેલા જોખમી મકાનો, જર્જરિત મકાનોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જર્જરિત મકાનનો કેટલોક ભાગ તોડવામાં આવી રહ્યો છે. માત્ર દેખાડા પૂરતી કામગીરી અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કેટલાક મકાનોમાં માત્ર નોટિસ ચોંટાડી અને જેમના તેમ હાલતમાં મકાનોને છોડી દેવામાં આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આખરે પાછલા વર્ષોમાં જોઈએ તો રથયાત્રા સમયમાં પાછલી રથયાત્રામાં મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો અને કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ વખતે પણ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા માત્ર નજીવી સંખ્યાના જે રૂટ પરના જોખમી મકાનો છે તેના પર કામગીરી કરવામાં આવી રહી છે. તો આ વખતે પણ જો આ પ્રકારની ઘટના સર્જાય તો જવાબદાર કોને ગણવા તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે માત્ર નજીવી સંખ્યામાં જોખમી મકાનોનો કેટલોક ભાગ ઉતારી દેવામાં આવી રહ્યો છે, જેથી કરીને કામગીરીનો દેખાડો કરી શકાય. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.